નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કોડીનાર તાલુકાના વેડવા અને સુત્રાપાડા તાલુકા સુંદરપુરા ટોલ નાકા પણ ઉઘરાણું ચાલુ કરવાનો તાકતો તૈયાર। 63 કિલોમીટરમાં 3 ટોલ નાકાથી વાહન ચાલકો મૂંઝવણમાં। સરકારના કહેવા મુજબ 2 ટોલ નાકા જોવા જોઈએ। કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરી દ્વારા લોકસભામાં આપેલા નિવેદન મુજબ 2 ટોલ નાકા વચ્ચેનું અંતર 60 કિલોમીટરનું હોય છે। આમ છતાં કોઈ સ્થળે ઓછા અંતરે ટોલ નાકું હોય તો વાહન ચાલકોએ અહીં ટોલ આપવાનો થતો નથી। પણ ગીર સોમનાથ જિલ્લામાં ઊભા કરવામાં આવેલ 3 ટોલ નાકાનું ફૂલ અંતર 63 કિલોમીટર છે, એટલે કે એક ટોલ નાકું જ વધારે ઊભું કરવામાં આવ્યું છે। વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા છે। સુંદરપુરા ખાતે ઊભું કરાયેલું ટોલ નાકું શા માટે છે? કોડીનાર તાલુકાના ડોળાસા નજીકના વેડવા ટોલનાકા અને સુત્રાપાડા તાલુકાના સુંદરપુરા ટોલનાકાનું નિર્માણ પૂર્ણ થયું છે। હવે સરકારની પરવાનગી મળે એટલે વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરવાનું ચાલુ થઈ જશે। પણ આ વિભાગમાં મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીના જણાવ્યા અનુસાર 2 ટોલનાકા વચ્ચેનું અંતર 60 કિલોમીટર જરૂરી છે। પણ ગીર સોમનાથ જિલ્લામાં ઊભા કરાયેલા 3 ટોલનાકાઓનું કુલ અંતર 63 કિલોમીટર છે। લોકો જાણવા માંગે છે કે એક વધારાના ટોલનાકાની મંજૂરી આપી કોણે? રજાક નાયા, કલમયુદ્ધ સમાચાર, કોડીનાર। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કલમયુદ્ધ સમાચારને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।